આગળ વધીએ આ બાજુ અમદાવાદના પાલડીમાં કોર્પોરેટરના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ખાસ કરીને પીવાના પાણી અને ગટરની સમસ્યાઓના મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। આ મહિલાઓએ માટલા ફોડી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તો પીવાના પાણી અને ગટરની સમસ્યાને લઈને મહિલાઓનો રોષ જોવા મળ્યો। માટલા ફોડીને મહિલાઓએ કોર્પોરેટરના ઘરની બહાર જ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યો। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓ સ્થાનિક મહિલાઓ ભેગી થઈ હતી ને રોજિંદા જીવનમાં પાણીની સમસ્યા ગટરની સમસ્યાનો જે સામનો સામાન્ય જનતા કરતી હોય છે અને તંત્ર તરફથી કોઈ ઉકેલ નથી આવતો ત્યારે આખરે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય। આશુતોષ, પાણી અને ગટરની સમસ્યાઓને લઈને જે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યો, શું કહેવું છે મહિલાઓનું? શા માટે તંત્રએ હજી સુધી કોઈ પગલાં નથી લીધા? જે પૃથ્વી જે નેતાઓ હોય છે ફક્ત જે નાગરિકો હોય છે ને વોટ બેંક સમજતા હોય છે, વોટ આવી ગયા ત્યારબાદ તેઓ જનતાને ભૂલી જતા હોય છે। તેઓ જ પાલડી વિસ્તારમાં બને છે, જે પાલડી વિસ્તારમાં ઠાકોરવાસ આવેલો છે તેમાં પીવાનું પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ જતું હતું, જેને લઈને છેલ્લા 3 વર્ષથી જે મહિલા કોર્પોરેટર છે બીજલબેન પટેલ તેઓને ફરિયાદ કરવામાં આવતી હતી, પરંતુ બીજલબેન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા ન હતા, જેને લઈને મહિલાઓએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે મહિલા કોર્પોરેટર છે તેઓએ ઘરની બહાર માટલા ફોડ્યા હતા અને જે કોર્પોરેશનની પાલડી બોર્ડની ઓફિસ છે ત્યાં પણ તેઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જે નવી પાઇપલાઇન નાખવામાં આવે તેની રજૂઆત કરી હતી। જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ।